છેલ્લા 25 વર્ષથી પાયલ મેટર્નિટી હોસ્પિટલ મહિલાઓ માટે કાર્યરત છે. હોસ્પિટલની આ સફળતા જોઈને મહુડી વિસ્તારમાં પણ બીજી બ્રાન્ચનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહિલાઓના સ્વાસ્થ્યલક્ષી પ્રશ્નોને લઈને હર હંમેશ પાયલ મેટર્નિટી હોસ્પિટલ સેવા આપવા માટે તત્પર હોય છે. હોસ્પિટલમાં આવનાર મહિલા માટે પારિવારિક માહોલ ઊભો કરવામાં આવે છે. સ્ત્રીની રચના કુદરતે જટિલ બનાવી છે ત્યારે તેના પ્રશ્નો પણ અલગ હોય છે. પરંતુ પાયલ મેટર્નિટી હોસ્પિટલ અને તેમના ડૉક્ટર સ્ટાફ હર હંમેશ મહિલાઓના દરેક પ્રશ્નોના નિરાકરણ માટે તત્પર હોય છે. બીજી બ્રાન્ચના પ્રારંભ સમયે પાયલ મેટર્નિટી હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈએ માહિતી આપી હતી. હું ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ પાયલ મેટર્નિટી હોસ્પિટલના ડાયરેક્ટર બોલું છું અને આજે અમે અહીં મહુડી વિસ્તારમાં અમારી પાયલ મેટર્નિટી હોસ્પિટલની સેકન્ડ બ્રાન્ચનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે. નોર્મલી અમે આમ જોવા જઈએ તો છેલ્લા 25 વર્ષથી પણ વધારે વર્ષોથી મેટર્નિટી હોસ્પિટલ અને જે ફિમેલના હેલ્થ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એના માટે અમે સર્વિસ આપી રહ્યા છીએ. અમારી સાથે ડૉક્ટરની ટીમ આજે એકદમ સ્ટ્રોંગ થઈને અમારી સાથે આ કામમાં જોડાયેલી છે. અમારું એક મિશન છે કે કોઈ પણ ફિમેલ છે તો એ બહુ ઇમોશનલ હોય છે. તો એમને જ્યારે પણ કાંઈ પ્રોબ્લેમ્સ હોય અથવા તો એમનું મેટર્નિટી હોય ત્યારે એ જ્યારે હોસ્પિટલમાં આવે છે ત્યારે એને બહુ બધા પ્રશ્નો હોય કે મને ત્યાં હોસ્પિટલમાં સારી રીતે કેર કરશે કે નહીં, અને હોસ્પિટલ જેવું કોને ગમે. પણ અહીંયા પાયલ મેટર્નિટી હોસ્પિટલનો એક મોટો છે કે અહીંયા કોઈ પણ ફિમેલને રિસ્પોન્સ આપવાનો છે, એને એક સેફ હેન્ડ ફીલ થવું જોઈએ. અને ખાસ કરીને એ જ્યારે અહીં આવે છે ત્યારે એને ડર ના હોવો જોઈએ. એટલે કે હોસ્પિટલમાં આવે તો પણ એને જાણે કે એક કુટુંબની ભાવના સાથે બધા સ્ટાફ અને ડૉક્ટર એમની કેર કરે એવો અમે માહોલ ઊભો કરી રહ્યા છીએ. તો આ જ પ્રિન્સિપલ સાથે અમે જે રૈયા સર્કલ ઉપર અમારી જે 150 ફૂટ રિંગ રોડ ઉપર હોસ્પિટલ ચલાવી રહ્યા છીએ એ જ વધારે અમે લોકોને અલગ અલગ એરિયાની અંદર સર્વિસ આપી શકીએ એ અનુસંધાને અમે મહુડી વિસ્તારની અંદર પણ પાયલ મેટર્નિટી હોસ્પિટલની બધી જ સુવિધા સાથે એક હોસ્પિટલનું આયોજન કર્યું. ડૉક્ટર ટીમમાં હું અને મારા હસબન્ડ ડૉક્ટર સંજય દેસાઈ કે જે પાયલ મેટર્નિટી હોસ્પિટલના પાયોનિયર કહી શકાય. ત્યાર પછી અમારી સાથે છેલ્લા 10 વર્ષથી ડૉક્ટર અમિત અકબરી અને એમના વાઇફ ડૉક્ટર પલ્લવી કાલેવાડ અકબરી પણ અમારી સાથે જોડાયેલા છે. અને છેલ્લા 2 વર્ષથી ડૉક્ટર ગોવિંદ ભાદરકા કે જે અહીં મહુડી એરિયામાં એ પોતાની રિસ્પોન્સિબિલિટી લેવા માટે અત્યારે હવે તૈયાર થઈ ગયા છે. એટલા ડૉક્ટર અને સાથે સાથે અમારું ડૉક્ટર હેમાલી કારિયા પણ ગાયનેકોલોજીસ્ટ અમારી સાથે છે. અને મેડિકલ ઓફિસરની ટીમ જોઈએ તો અમારી સાથે એકદમ ટ્રેન્ડ 10 બીજા મેડિકલ ઓફિસર પણ અમારી સેકન્ડ રોમાં રેડી થઈ ગયા છે. બહેનોને ખાસ એ જ કહેવાનું છે કે કુદરતે એમની રચના છે એ થોડી જટિલ બનાવેલી છે. તો એમના પ્રોબ્લેમ્સ છે એને વારંવાર પોતાના શરીરની હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ તો રહેવાના જ છે. પણ જો એ જાગૃત થશે, જો એ સેફ હેન્ડમાં એટલે કે એક્સપર્ટ ડૉક્ટરની ટીમ પાસેથી જો પોતાની તકલીફોને સાચું સલાહ પ્રમાણે એ અનુસરશે તો એ કુટુંબનો સેન્ટર પોઈન્ટ છે, કુટુંબની ધરોહર છે. તો એ ડેફિનેટલી એ પોતાના ફેમિલીને હેલ્ધી બનાવી શકે છે. અને દરેક ફિમેલ હવે બધી રીતે એક કહી શકાય કે આગળ પડતી અને પોતાના રીતના કોન્ફિડન્ટ પણ બની છે. તો એ આરોગ્ય પ્રત્યે પણ જાગૃત થાય એવી પાયલ મેટર્નિટી હોસ્પિટલની શુભકામના છે.